જ્યાં બે વાસણ ભેગા હોય ત્યાં ખખડાટ તો થાય જ, પણ જો ત્યાં પ્રેમ હોય ને તો એ ખખડાટ પણ સંગીત જેવો લાગે. આજના હાઈટેક જમાનામાં જ્યારે સગા ભાઈઓ અલગ થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો આ પ્રજાપતિ પરિવાર દુનિયા માટે મિસાલ બન્યો છે. છેલ્લા 45 વર્ષથી 4 પેઢીના 23 સભ્યો એક જ છત નીચે અને એક જ રસોડે જમે છે. આ ઘરની ખાસિયત એ છે કે અહીં એક બે નહીં પણ 6 સાસુઓ છે. છતાં વહુઓ કહે છે કે અમને તો લાગે છે કે અમે પિયરમાં છીએ. અમે લગભગ 50 વર્ષથી બધા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. લગભગ વડીલોમાં જુઓ ને ચાર મધર ફાધરની, પછી 4 ભાઈઓ અમે, પછી 4 એમના વાઈફ અને છોકરાઓ, બધા થઈને લગભગ 23 જણા હતા. હાલ જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. બધું વહીવટ એમના હાથમાં જ છે. અને અમે 4 ભાઈઓ છીએ, 4 ભાઈઓ ધંધો કરીએ છીએ. અને અત્યાર સુધી કંઈ પણ નિર્ણય હોય તો 2 દાદા અને 2 બા છે જ, એ ચારે જે નિર્ણય કહે એ નિર્ણય ઉપર અમે અટક કરીએ છીએ. પહેલી વાત તો શાકભાજીથી શરૂઆત કરીએ ને, તો દાખલા તરીકે તમે લારી પર શાકભાજી લેવા જાઓ તો પેલો 250નો ભાવ કહે, અને અમે સીધું 5 કિલોનું માગણી કરીએ. અમારે 3-4 કિલો તો જોઈએ જ, બરાબર. એટલે પહેલો મોટો તો 50% એ ખરીદીમાં જ ફાયદો થાય અમને, હોલસેલમાં જ કહેવાય ને. આજે વિશ્વ પરિવાર દિવસે આ પરિવાર એ સમજાવે છે કે લેટ ગો કરવાની ભાવના જ ઘરને સ્વર્ગ બનાવે છે. અહીં ઘરનો સામાન હોલસેલમાં આવે છે, કોઈનું અલગ બેંક બેલેન્સ નથી અને પ્રોપર્ટી માટે કોઈ વિવાદ નથી. અહીં વડીલોના અનુભવ અને યુવાનોના જુસ્સાનો અદ્ભુત સમન્વય છે. તહેવારની ઉજવણી હોય કે જીવનની કોઈ મુશ્કેલી, એકબીજાનો સાથ અને સહનશીલતા એ જ આ પરિવારની સાચી તાકાત છે. વહુઓ એકબીજાની બહેનપણી બનીને રહે છે, તો ત્રીજી પેઢીના યુવાનો આજે પણ દાદાના વેણ પર ઘર ચલાવે છે. એકચ્યુઅલી તો મને લાગતું જ નહીં મારી આમ જેઠાણી છે કે મારી સાસુ છે, આમ 6 સાસુઓ છે. અમે બધા ફ્રેન્ડ્સના જેમ ને એવી રીતે જ રહીએ છીએ. અત્યાર સુધી એક કે એવું નહીં કે ભાઈ હું નાની છું તો એટલે આવું કરવાનું તેમ કરવાનું. બધા મળીને જ કરીએ. ઇનફેક્ટ મારા હાથે તો એવું કશું કામ આવતું જ નહીં. બધા પહેલાં જ બધું પતી જાય છે. ક્યારેક કોઈ બાબતે તમને અલગ અલગ ટોકવામાં આવે તો એનું તમે કેવી રીતે રિએક્શન કરો છો? એ આપણાથી મોટા છે તો આપણને શીખવાડે છે અને આપણે શીખવાનું છે. અમે ક્યારેક એવું બી થાય કે અમે બી એમને કંઈક અત્યારના સમયનું શીખવાડતા હોઈએ છીએ, તો એ લોકો બી શીખે ને અમે બી શીખીએ. બરાબર. ક્યારે કઈ નાની મોટી રકઝક થઈ હોય કે એવું થયું? ના, તો એ જરાય બધું કેવી રીતે હેન્ડલ કરો? એવું કંઈ થતું જ નથી તો હેન્ડલ કરવાનું તો આવતું જ નહીં. આ પરિવારની એકતાને બહુ સારી રીતે જોઈએ. અમે બધી જગ્યાએ જોઈએ છે પણ આવો સંપ ક્યાંય નહીં. અમારા સાસરીમાં આવો સંપ નહીં. એ વેકેશનમાં આવીએ એટલે બહુ મજા આવે એમ થાય. ખાસ આજકાલની વહુઓને સાસુથી બહુ મોટા પ્રોબ્લેમ હોય. ના, મારે એવું કંઈ નહીં. હું તો ઉપરથી મારી છોકરીઓ જ છે. એ છોકરી આપણી હોય તે આપણી છોકરી નહીં. પારકા ઘેર જાય એ છોરી આપણી નહીં, તો પછી આ છોકરી આપણી નહીં ઘેર. એ રીતની રાખવાની, છોકરી રાખવાની વહુઓને. હરિયાણાથી આવેલી નાની વહુ હોય કે 37 વર્ષથી આ પરિવાર સાથે જોડાયેલા મોટા વહુ, દરેકના મોઢે એક જ વાત છે: સાથે રહેવામાં જે મજા છે એ અલગ થવામાં નથી. 1.5 વર્ષનું બાળક ક્યારે મોટું થઈ જાય એ આ ઘરમાં ખબર નથી પડતી. જ્યારે આખો પરિવાર મિની બસ બાંધીને ફરવા નીકળે છે, ત્યારે સૌ કોઈ આ પરિવારને જોતું રહી જાય છે. આજના દિવસે આ પ્રજાપતિ પરિવાર દરેકને એક જ સંદેશ આપે છે કે પરિવારથી મોટું કોઈ સુખ નથી અને સંપથી મોટું કોઈ ધન નથી.